નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું ગોલ્ડ બજાર ભાવમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક કડાકો। જી હા મિત્રો, સોનાના ભાવ અંગેની માહિતી મેળવીએ તો 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો। જી હા મિત્રો, વાત કરીએ તો એક જ અઠવાડિયામાં સોનાના ભાવમાં વાત કરીએ તો મિત્રો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ને 3320 સુધી સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો છેલ્લા 5 દિવસમાં સોનાની કિંમતોમાં જે વધારો નોંધાયો હતો ત્યારે આજરોજની વાત કરીએ તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજના આ ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજે શું રહ્યા 22 કેરેટ સોનાના ભાવ, 24 કેરેટ સોનાના ભાવ તથા ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી જો તમે આપણી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં મહાભયંકર કડાકો બોલી ગયો છે। જી આ મિત્રો વાત કરીએ તો 2024માં સોનું જે છે એ બજાર ખુલતાની સાથે ઘટતું પણ જોવા મળી રહ્યું છે અને વધતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો સોનાની કિંમતોમાં આ વધારો શેના કારણે થતો હોય છે ને સોનું જે છે એ કયા એવા પરિબળો છે કે જેના લીધે માર્કેટમાં મોંઘું થતું હોય છે, જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા આજરોજની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજે દેશના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો લોકો જે છે એ સતત રાહ જોઈ રહ્યા હતા કે સોનું ક્યારે સસ્તું થશે। તો બધા જ મિત્રો માટે સોના ચાંદીને લઈને અગત્યના સમાચાર આવી ગયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો। તો સૌપ્રથમ આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 13,179 માં, જ્યારે 10 ગ્રામ 1,31,790 માં, જ્યારે 100 ગ્રામ 13,17,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 14,377 માં, જ્યારે 10 ગ્રામ 1,43,770 માં, જ્યારે 100 ગ્રામ 14,37,700 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। તો આજે 1 ગ્રામ ચાંદી 294 માં, જ્યારે 10 ગ્રામ 2,949 માં, જ્યારે 100 ગ્રામ 29,490 માં અને 1 કિલો 2,94,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદીના ભાવમાં સતત ફેરફાર બાદ લોકો જે છે એ હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે હવે આગામી દિવસોમાં ચાંદી સસ્તી થશે। તો મિત્રો ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે। એક જ અઠવાડિયામાં ચાંદીના ભાવમાં મિત્રો 35,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે, પરંતુ ખરીદદારો માટે એક ચિંતાનો વિષય બની શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। પછી શેર માર્કેટના રોકાણકાર હોય અથવા તો નિફ્ટીના રોકાણકાર હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરતા લોકો જે છે એ હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટનો પ્લાન બનાવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવે ચાલુ સપ્તાહમાં મોટો સપાટો પાડ્યો છે। સોનું જે છે એ 4,471 વધીને અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તો હવે ખાસ કરીને લગ્ન ગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી
ખરીદી ક્યારે કરવી, કારણ કે લોકો જે છે એ સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ વધતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું મિત્રો માર્કેટમાં વધતું જ જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો જ્યારે ડોલરનું નબળું પડવું, જે આ મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં વ્યાજદરો ઘટતા ડોલર નબળો પડ્યો, તેમજ સોનાનો હોલ્ડિંગ ખર્ચો ઓછો થયો છે, જેનાથી લોકો ડોલર ખરીદવા લાગ્યા છે, જેને લઈને સોનાની માંગ ઘટી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો યુદ્ધ જેવી પરિસ્થિતિ, રશિયા યુક્રેન અને વિશ્વમાં વધતા તણાવના કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માને છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો હવે ખાસ કરીને સોના ચાંદી માર્કેટમાં ક્રેશ ક્યારે થશે, તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે મિત્રો અમેરિકાએ એક મોટી જાહેરાત કરી દીધી છે, જેને લઈને સોનાની માર્કેટમાં મોટો હબાલ મચી ગયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને હાલ વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સતત ઘટી રહ્યા છે અને આ તણાવમાં ઘટાડો થતા સોના ચાંદીના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે। જો આવી જ રીતે આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં હજુ પણ ઘટાડો જોવા મળે તો મિત્રો માર્કેટમાં સોનું સસ્તું થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે સમાચાર પણ આવી રહ્યા છે કે સોનું મોંઘું થયું તો સોનું ક્યારે સસ્તું થશે। લગ્ન ગાળાની સિઝન આવી છે, પરંતુ સોનાની કિંમતોમાં વધારો થયો છે। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે જો હવે તમે લગ્ન પ્રસંગ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસો દરમિયાન માર્કેટમાં હજુ પણ વધારો ઘટાડો નોંધાઈ શકે છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે, તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી તો માર્કેટમાં મોંઘી થઈ ગઈ છે, તો હવે ચાંદીના દાગીના ક્યારે બનાવવા, તો હવે જો તમે દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ચાંદી માર્કેટમાં ભયંકર મોંઘી થઈ ગઈ છે। ત્યારબાદ વાત કરીએ હવે રોકાણની, તો સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં સતત વધારો થતા લોકો અત્યારે પ્રોફિટ માટે ચાંદીનો બિઝનેસ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં માર્કેટમાં ઘટાડો ક્યારે થશે, તો ખાસ કરીને યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો હવે 2026ની વાત કરીએ તો આ 2026 દરમિયાન જાણકારોએ આપી દીધી છે મોટી ચેતવણી। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતો 2026 દરમિયાન કેટલી વધી શકે, તો હાલ વાત કરીએ તો મિત્રો થોડી પાછળના દિવસોમાં નજર કરીએ તો જ્યારે 2025ની શરૂઆત થઈ હતી ત્યારે 2025ની શરૂઆતથી લઈને દિવાળી સુધીમાં સોનું જે છે એ માર્કેટમાં સતત વધીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું અને હવે વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન પણ ધીમી ગતિએ એવું જે જોવા મળી રહ્યું છે કે 2026ની શરૂઆત થતા સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મિત્રો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો આપણે જણાવ્યું હતું એ મુજબ જ હાલ અત્યારે જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો હવે જો તમે સસ્તા સોનું ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ અને એનાલિસિસ કરી અને સોના ચાંદી ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે।